તો બોટાદના ધારાસભ્ય સામે પૂર્વ પીએ છેતરપિંડીની પોલીસમાં અરજી કરી છે। ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે તેમના પૂર્વ પીએ અજય જમોડે પોલીસમાં અરજી કરી છે, જ્યાં ઉમેશ મકવાણા લોકસભાની ચૂંટણી લડ્યા હતા તે દરમિયાનના બાકી રહેલા બિલ ન આપતા હોવાના આક્ષેપ કર્યા। ઓફસેટ, તેલના ડબ્બા, ઘડિયાળ, મંડપ ડેકોરેશન, ડીજે સહિતના કુલ 13.50 લાખના બિલ પૂર્વ પીએ ચૂકવ્યા હતા તેવો દાવો કરાયો છે। પૂર્વ પીએ દ્વારા બિલની ઉઘરાણી કરતા ધારાસભ્યએ ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો। જો ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બિલના રૂપિયા નહીં આપે તો હાઈકોર્ટમાં જવાની તૈયારી તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। લોકસભા ઇલેક્શન ભાવનગર બોટાદ સીટ જ્યારે ઉમેશ મકવાણા લડતા હતા ત્યારે તેઓ દ્વારા ઓફસેટના બિલ, તેલના ડબ્બાઓના બિલ, મંડપ ડેકોરેશનના બિલ, ડીજેના બિલ, લગ્ન પ્રસંગ હોય ત્યાં ઘડિયાળો આપવાના બિલ વગેરે જેવા બિલો મારા હસ્તક હોય। મેં તમામ બિલો મારા હસ્તક હોય જેની ઉઘરાણી વેપારીઓ મારા ઉપર કરતા હતા। જ્યારે બિલો વધી જતા મેં ઉમેશ મકવાણાને કીધું કે સાહેબ, હવે મને જે તમે પગાર આપો છો સરકારશ્રી દ્વારા પીએનો 20,000 પગાર હોય છે, તેની જગ્યાએ મને 10,000 પગાર આપવામાં આવતો હતો। તો ઉમેશભાઈને મેં કીધેલું કે જો હવે મને તમે જે પગાર આપેલો છે તમામ પગાર અને મારા ઘરેથી લીધેલી તમામ મૂડી વપરાઈ ગયેલ હોવાથી હવે મને મારા બિલ આપો। એવું કહેતા ઉમેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે લાવ બિલ બતાવ, હું તને બિલ ચૂકવી આપું। મેં ઉમેશભાઈને બિલ બતાવ્યા તો એકદમ ઉશ્કેરાઈ જાય અને મને ધમકી આપી કે આવા બિલ થોડા દેવાના હોય, હવે જો તું બિલ માગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશ।